નમસ્કાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. કાયમી શિક્ષક ભરતીના નવા નિયમમાં ફેરફાર. મિત્રો, તમારું વેટિંગ લિસ્ટ ક્યારે આવવાનું છે અને કેટલું તમારું સિલેક્શન હવે કોણ કરશે? મિત્રો, 24,700 ભરતીમાં જો તમે રાહ જોઈને બેઠા છો અને તમને એવું છે કે માર્ક્સ પ્રમાણે ભરતી થવી જોઈએ કે પછી ડિગ્રીના માર્ક્સ ગણાવવા જોઈએ. મિત્રો, એનો વિડીયો નથી જોયો તો તમે અગાઉ આપણે વિડીયો સવારમાં મૂકેલો છે, તમે જોઈ શકો છો કે માર્ક્સ પ્રમાણે સિલેક્શન થશે કે પછી તમારા ડિગ્રીના માર્ક્સ ગણાશે. મિત્રો, એક અભિપ્રાય પણ ચોક્કસ જણાવજો તમારો કમેન્ટ સેક્શનમાં. એન્ડ આમાં શું છે અપડેટ એ આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો તમે જોઈ રહ્યા છો માહિતી તમને અપડેટ મળી જશે કે ગ્રાન્ટેડ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરાયા છે. જે મુજબ ભરતીમાં ટાટના ગુણ માન્ય રહેશે એવી પણ અહીંયા ચર્ચા જોવા મળી રહી છે. જે જીઆર પણ આવ્યો છે. ટાટના માર્ક્સ ટાટની બીજી પરીક્ષાના પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી જ મિત્રો માન્ય ગણાશે. આ પણ એક મોટો નિર્ણય છે. બીજી વાત કરું કે મિત્રો, વેટિંગ લિસ્ટની પણ અપડેટ આપવાનું છું, વિડીયો અંત સુધી નિહાળજો. ટાટ ભરતી માટે સમિતિ સહિતની બાબતો પર નિયમો જાહેર થયા છે. ભરતી માટે ટાટના ગુણ માન્ય રહેશે. ટાટના માર્ક ટાટની બીજી પરીક્ષા પરિણામ સુધી જાહેર ના થાય ત્યાં સુધી માન્ય રહેશે. ટાટ ઉમેદવારો 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. હવે મિત્રો, ઘણા એવા ઉમેદવારો કમેન્ટ પણ કરી રહ્યા હોય છે કે સાહેબ અમારા 60% ગુણ અમે તો પરીક્ષામાં લાવીએ છીએ, તો 60% ગુણ અપ કેવી રીતે રાખવા? પરંતુ આ સરકારનો નિર્ણય છે. હવે અગાઉ બીજી અપડેટ મિત્રો આપીએ કે ઉમેદવારોએ સિલેક્શન કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. સિલેક્શન કમિટી દ્વારા અરજીનો સમીક્ષા થશે. જે તમારું સિલેક્શન થવાનું છે, સિલેક્શન કમિટી દ્વારા વિસ્તૃત નિયમો આધીન પરિણામ તૈયાર કરવામાં આવશે, જે તમારું ટૂંક સમયમાં પણ થવાનું છે. બાદમાં સિલેક્શન કમિટી 20% ઉમેદવારોનું વેટિંગ લિસ્ટ જાહેર કરશે. મિત્રો, આ નિયમ બના તમે નવો નિયમ જાણી શકો છો. વેટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે, એ પણ 20%. બાકી ઓફિશિયલ કંઈ થોડી પણ નવી અપડેટ મળે છે તો આપણી ચેનલના થ્રુ તમને સૌથી પહેલાં અપડેટ જોવા મળશે. સ્પેશિયલ ટાર્ગેટની ચેનલ છે, જરૂરથી સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.